દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાવ થરાદ જિલ્લાના કુવાસણા ગામમાં ગઈકાલે બપોરના સમય કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી, કેમ કે એક વ્યક્તિની સરા જાહેરમાં ધારિયા તેમજ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી। આમાં જે મૃતક છે તે શામળજી માજી રાણા નામનો વ્યક્તિ છે, જેણે અગાઉ થોડાક સમય પહેલાં એક વ્યક્તિની હત્યા કરી હતી અને ત્યારબાદ આ કેસમાં તે જામીન ઉપર બહાર આવ્યો હતો। ત્યારે મૃતકના પરિવારજનો દ્વારા બદલા લેવાની આશયથી જ્યારે આરોપી જામીન પરથી બહાર આવ્યો તે દરમિયાન તેનું ઢીમ ઢાળી નાખવા માટેનો પ્લાન ઘડ્યો હતો ને આ શામળ મજીરાણા નામનો જે વ્યક્તિ છે તે કોર્ટમાંથી બહાર આવ્યો ને તે પોતાના કામ અર્થે જઈ રહ્યો હતો। તે દરમિયાન તેને આંતરીને બપોરના સમયે 3 જેટલા શખ્સો છે તેનો પીછો કરે છે, ત્યારબાદ તેના પર હુમલાનો પ્રયાસ કરવામાં આવે છે। આમાં જે શામળ મજીરાણા નામનો જે મૃતક છે તે ભાગવાનો પ્રયાસ કરે છે ને એક પાર્લર પાસે આવીને તે ઊભો રહી જાય છે અને આટલામાં 3 જેટલા શખ્સો છે તેમની પાસે ધારદાર હથિયાર હતા, ધારિયા હતા, બંદૂક હતી ને તે એક બંદૂક વડે એક આરોપી ફાયરિંગ કરે છે અને ત્યારબાદ અન્ય 2 આરોપીઓ છે તે શામળ માજીરાણા નામનો મૃતક છે તેની પાસે આવે છે અને તેના પર આડેધડ ધારિયાના ઘા ઝીંકવામાં આવે છે। આ ઘટનામાં લોહીલોણ હાલતમાં શામળ માજીરાણાને ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું। યુટ્યુબની કેટલી ગાઈડલાઇન્સ હોવાથી અમે તમને હચમચાવી દે તેવા દ્રશ્ય નથી બતાવી શકતા, પરંતુ ધોળા દિવસે હત્યાના બનાવથી આજુબાજુના લોકોમાં પણ ખળભળાટ મચી ગયો હતો। આ બાબતને લઈને તાત્કાલિક વાવ થરાદની સ્થાનિક પોલીસને લોકોએ જાણ કરતાં પોલીસની ટીમ ઘટના સ્થળ દોડી આવી હતી ને આ મામલે પોલીસે જે સીસીટીવીમાં દેખાઈ રહેલા શખ્સો છે તેમની સામે હત્યા અંગેનો ગુનો નોંધ્યો છે ને અગાઉ આ શખ્સોના ભાઈની આ જે મૃતક છે તેના દ્વારા હત્યા કરવામાં આવી હતી ને તે જામીન ઉપર બહાર આવ્યો હતો ત્યારે તેનો ખેલ પાડી દીધો ને ખૂન કા બદલા ખૂન જેવી સ્થિતિ છે તે નિર્માણ પામી હતી। હવે આ ઘટનાને લઈને વાવ થરાદના લોકોમાં પણ ડરનો માહોલ છે। વિચલિત કરી દે તે પ્રકારના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે હત્યાના ને આમાં આખો ઘટનાક્રમ બન્યો છે। તે મામલે હવે વાવ થરાદ પોલીસે આ હુમલામાં સંડોવાયેલા આરોપીઓ છે તેમને પકડવા માટે અલગ અલગ ટીમો તે કામે લગાડી છે ને હવે જોવાનું રહ્યું કેટલા સમયમાં પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે। દર્શક મિત્રો, આવી જ ક્રાઇમથી જોડેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું। આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।